ધોરણ 7 વિષય ગુજરાતી. એકમનું નામ છે દાદાજીનો પત્ર. જેના સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવશે. આ વિડીયો વ્યક્તિગત ચેનલ ઉપર મૂકવામાં આવેલો નથી. વ્યક્તિગત વિચારો હોઈ શકે. તમે ફક્ત આનો માર્ગદર્શન માટે ઉપયોગ કરી શકો અને એ પણ તમે તમારી રીતે જ સ્વધ્યાન પોથી સોલ્યુશન પૂર્ણ કરવાનો રહેશે. અહીંયા પ્રશ્ન નંબર 1માં જોઈએ. ચલો માર્ગદર્શનમાં તો સૂચના છે કે અલગ પડતા શબ્દો ઉપર ગોળ કરો. એટલે કે આપણને અહીંયા 4 શબ્દો આપેલા હોય છે. એમાં જે અલગ પડતો હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે. તો એમાં આપણે જોઈએ પહેલાંની અંદર તો કુશળ, પ્રવીણ અને હોશિયાર. તો અલગ શું છે? ઉદાર. ત્યાર પછી નંબર 2 આશ્ચર્ય અને એમાં શું છે અલગ? આઘાત. ત્યાર પછી જોઈએ તો ક્રોધી. અને નંબર 4ની અંદર શરીર, તન અને મન અને દેહ. તો એમાં મન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કહેવામાં આવ્યું છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 જુદા જુદા વાક્યો બનાવો. હવે અહીંયા આપણે કેમાંથી લેવાના છે? તો એ વાક્યો આપણે આ શબ્દો આપેલા છે અહીંયા એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને વાક્યો બનાવવાના છે. જોઈએ એમાં નંબર 1. આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર સરળ બન્યો છે. દિવાળી પર અમારી શાળામાંથી પ્રવાસનું આયોજન થયું હતું. નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં લોકો ગરબા રમે છે. આજે મારા વર્ગમાં યુનિટ ટેસ્ટ લેવામાં આવ્યો. મારા દાદાએ પત્રમાં મને આશીષ આપ્યા હતા. પ્રશ્ન 3 જેમાં સૂચના છે કે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. હવે અહીંયા આપણને જે રેખાંકિત શબ્દની વાત કરી છે તો રેખાંકિત શબ્દની અંદર ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ એના નીચે અંડરલાઈન કરવામાં આવી છે. તો જોઈએ એમાં તો દિવાળીના દિવસે દીપ પ્રગટાવવાની પરંપરા છે. જો આપણે જે આ શબ્દ હતો એની જગ્યાએ આ શબ્દ રાખવાનો અલગ આપણે રાખ્યો હોય એક શબ્દ મૂકી અને બનાવ્યું એને. એવી જ રીતે નંબર 2ની અંદર જોઈએ તો કે ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા બીજા દેશમાં. તો બીજા દેશમાં આપણે શું લખ્યું? રમવા વિદેશ જાય છે. નંબર 3 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ખબરદારની ઉત્તમ યુક્તિ. તો અહીંયા આપણે સુક્તિ શબ્દ વાપર્યો છે. ત્યાર પછી નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો નવરાત્રિ એ ગુજરાતની સંસ્કૃતિને લગતું એટલે કે સાંસ્કૃતિક પર્વ છે. કેવું છે? સાંસ્કૃતિક પર્વ. નંબર 5 સત્યના પ્રયોગો પુસ્તકમાં ગાંધીજીના જીવન ચરિત્ર છે. જિંદગીનું વૃત્તાંતની જગ્યાએ આપણે જીવન ચરિત્ર વાપરીએ છીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. હવે અહીંયા આપણને 4 વાક્યો આપે એમાં જોઈએ આપણે ખરા છે કે ખોટા. જેમાં નંબર 1 દાદા તો રિટાયર થયા તોય ભણવાનું છોડતા નથી. ખરું. વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ગયો છે. ખરું. અગાઉ દાદાને ફિલ્મ જોઈ હતી. ખોટું. વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું. ખોટું. ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે. ખરું. પ્રશ્ન નંબર 5 રેખાંકિત શબ્દની જગ્યાએ શું કહે છે? રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. અહીંયા આપણે રેખાંકિત શબ્દ જોઈએ તો અહીંયા લખ્યું ક્યારેક. એનો વિરોધી શું થશે? હંમેશા. તો અહીંયા જોઈએ વાક્ય વિનોદ હંમેશા દોડે છે. એવી જ રીતે એના પછીનું નંબર 2 જોઈએ. વિપુલ કંજૂસ હતો. વિપુલ ઉદાર છે. સવારે ચાલવા જવાથી શરીર અસ્વસ્થ રહે છે. તો અહીં આપણે અસ્વસ્થનું વિરોધી શું મૂકી દીધું? સ્વસ્થ રહે છે. કેવલ વર્ગમાં ગેરહાજર રહેતો નથી. હાજરની જગ્યાએ આપણે વિરોધી શું વાપર્યું? ગેરહાજર.
નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે તારા રાત્રે દેખાતા નથી. હવે રાત્રેનું વિરુદ્ધ આપણે દિવસે લખ્યું અહીંયા. તારા દિવસે દેખાતા નથી. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના છે કે પ્રશ્નોના ઉત્તર લખો. હવે અહીંયા પ્રશ્નોના ઉત્તર લખવાની વાત કરી છે. તો એમાં આપણે જોઈએ નંબર 1. દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનની જીવનમાં રોકડા અનુભવ મળે છે. કેવી રીતે? દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાએ, નવી સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે. આ અનુભવ સીધા જીવન સાથે જોડાયેલા હોય છે. નંબર 2. નંબર 2ની અંદર આ એકમમાં કયા 2 સાહિત્યકારના પુસ્તક વાંચવાની સલાહ આપી છે? શા માટે? આ એકમમાં કાકા સાહેબ કાલેકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે, કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, માનવતા, સંસ્કૃતિ અને સમાજ જીવનનો વિશેષ ઊંડો બોધ મળે છે. વિચાર શક્તિ મજબૂત બને છે. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો ફિલ્મ અભિવ્યક્તિ એ એક સફળ માધ્યમ છે. કઈ રીતે? ફિલ્મમાં દ્રશ્ય, અવાજ, સંવાદ અને સંગીતનું સંયોજન હોય છે. તેથી ભાવનાઓ અને વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે. માટે ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે. નંબર 4. સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે? સફળ લોકોની સફળતાનું રહસ્ય મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ, સમયનું યોગ્ય આયોજન અને નિષ્ફળતાથી ન ડરવું તે છે. નંબર 5. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. સમજાવો. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે. તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. માટે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે મને મારા વહાલા મારા દાદાજી વિશે 8-10 વાક્ય લખો. અહીંયા તમને તમારા જે દાદા વહાલા છે, બરાબર, તો તમારા દાદા વિશે તમારે અહીંયા 8 થી 10 વાક્યો લખવાના છે. અહીંયા જે 8 થી 10 વાક્યો આપેલા છે તે નમૂનારૂપ છે, પણ તમે એના આધાર લઈ અને એવા જ તમારા દાદા પ્રત્યેના તમારા ભાવ હોય એના વિશે લખી શકો છો. મને મારા દાદાજી ખૂબ જ વહાલા છે. તેઓ સ્વભાવથી સરળ અને સમજદાર અને પ્રેમાળ છે. દાદાજી રોજ સમયસર ઉઠીને કસરત કરે છે અને સ્વસ્થ રહે છે. આવી રીતે દાદાજીની તમે વાતો અહીંયા નોંધી શકો છો. અને છેલ્લે દાદાજી વિશે તમને જે ખૂબ વહાલો એના વિશે તમે અહીંયા રાખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે કે તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો. અહીંયા પત્ર લખવાની વાત કરી છે, તો આપણે અહીંયાથી લખવાનું એડ્રેસ પહેલાં આ બાજુ લખી નાખવાનું. આપણે સરનામું લખ્યા પછી આપણે સંબોધન લખવાનું રહેશે આ બાજુ. અને જ્યારે પિતાજીને આપણે લખતા હોય ત્યારે પૂજનીય પિતાશ્રી એવું લખવું પડે. સાદર પ્રણામ. આગળ જોઈએ તો અહીંયા આપણે જે વિષય છે એની વિષયની વાત કરીએ તો વિષયમાં લખી શકીએ આપણે કે આજે જ આપનો સ્નેહ ભર્યો પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. ઈશ્વરની કૃપાથી હું મજામાં છું. આથી ચિંતા કરશો નહીં. ખાસ લખવાનું કે દિવાળીની રજાઓમાં અમારી શાળા દ્વારા સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રવાસ આગામી રવિવારે યોજાનાર છે. તેમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, પ્રદર્શનો જોવા મળશે, જે અમારા અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. આપ મને આ સાયન્સ સિટીના પ્રવાસમાં જોડાવા માટે આપની મંજૂરી આપવા વિનંતી છે. કૃપા કરીને મંજૂરી આપશો. આપનો આજ્ઞાકારી પુત્ર. તમે અહીંયા તમારું નામ લખી શકો છો. નૈનેશ.
તો અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શન પૂર્ણ વિડીયો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.